નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ગોલ સેટિંગ ઉપર. એ પહેલાં આપણે ગોલ ઉપર વાત કરી લઈએ કે ગોલ છે શું, લક્ષ્ય શું છે. લક્ષ્ય એ વસ્તુ છે કે તમે કોઈ એક પર્ટિક્યુલર જીવનમાં વસ્તુ ધારી લો અને એ પર્ટિક્યુલર વસ્તુને તમે હાઈ સ્પીડથી હાઈ ફોકસની રીતે ડિસ્ટ્રેક્શન વગર કેવી રીતે એ ચીજને છે તમે હાસિલ કરી શકો છો, એને એક ગોલ ગણી શકાય. એક્ઝામ્પલ રૂપે લઈએ તો તમારે બહાર ફરવા જવાનું છે. તમે XYZ કોઈ પણ એક પ્લેસ ફિક્સ કરી લો કે આ જગ્યાએ જવાનું છે. રસ્તામાંથી તમે નીકળશો તો ઘણા બધા શહેર આવશે કે જે ફરવા લાયક હશે, જોવા લાયક હશે, પણ પર્ટિક્યુલર તમારો ગોલ છે એક સ્થળ ઉપર પહોંચવાનો છે, એ પ્લેસ ઉપર પહોંચાડવાનો છે. કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર તમને એ સ્થળ પર પહોંચાડશે, એને ગોલ કહી શકાય, એને લક્ષ્ય કહી શકાય. જીવનમાં પણ આવું છે. અને તમે કોઈ પણ ઘડીમાં તમે જોવો તો તમને એક જ વસ્તુ સમજાશે કે ગોલ ઇઝ લાઈફ. પણ જીવનમાં ગોલ કેવું હોવું જોઈએ, લક્ષ્ય કેવું હોવું જોઈએ. મુખ્યત્વે લક્ષ્યના ઘણા બધા પ્રકાર છે, મલ્ટિપલ પ્રકાર છે. ફેમિલી ગોલ હોય, ફાઇનાન્શિયલ ગોલ હોય, સેલ્ફ હેલ્પ ગોલ હોય, કે પછી સ્પિરિચ્યુઅલ ગોલ હોય, કે કોઈ પણ ધંધામાં, બિઝનેસમાં આગળ વધવા માટે કોઈ પણ વોટેવર કોઈ પણ જાતના ગોલ હોય. પણ બધાનો મેન ઉદ્દેશ્ય, મેન લક્ષ્ય એ જ હોય કે કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર છે એ જગ્યાએ પહોંચવું જ્યાં આપણે પહોંચવા માગીએ છીએ. ગોલ લક્ષ્ય એ વસ્તુ હોઈ શકે કે જે સર્વોચ્ચ પણ હોઈ શકે, અને ગોલ લક્ષ્ય એ વસ્તુ પણ હોઈ શકે કે બહુ નાની એવી પણ વસ્તુ હોઈ શકે. આપણે પર્ટિક્યુલર કોઈ પણ કામ કરીએ, કામ પાછળનો આપણો એક જ હેતુ હોય છે કે આ કામ પાછળ મને ખુશી મળશે. એક હોપ, એક આશા. તમે જીવનમાં કોઈ પણ કામ કરો, એ કામ પાછળનો તમારો એક હેતુ એ હોય કે આનાથી એક સેટિસ્ફેક્શન મળશે, આનાથી એક ખુશી મળશે. તમારા જીવનનું એવું કયું કાર્ય છે કે જે તમે કરો તો તમને ખુશી મળે. એ પછી કોઈ ગિટાર વગાડવાનો હોય, પિયાનો પ્લે કરવાનો હોય, ડાન્સ કરવાનો હોય, કે વોટેવર બીજું કોઈ પણ કામ હોય, કે અથવા તમારી જોબ હોય. આ દુનિયામાં એ વસ્તુ સત્ય છે કે તમે દરરોજ સવારે ઉઠો અને તમે જે કામ કરવા માગતા હોય એ કામ કરવા માટે તમે રાજી ના થઈ શકો તો સમજી લેવાનું કે તમારે કામ બદલવાની જરૂર છે. આ કામ તમારા માટે નથી બન્યું. જાગ્યા ત્યાંથી સવાર જે વસ્તુ તમારા માટે બની જ નથી એ વસ્તુ કરી, અને એ વસ્તુમાં તમારું જીવન વિતાવીને કાંઈ ફાયદો નથી. તમે પર્ટિક્યુલર જે કોઈ પણ ફિલ્ડમાં માહિર થવા માગતા હોય, જે ફિલ્ડમાં મહારત હાસિલ કરવા માગતા હોય, જો પર્ટિક્યુલર એ દિશામાં આગળ વધો તો તમે 10 ગણી રીતથી, 10 ગણી સ્પીડથી છે એ વસ્તુમાં આગળ વધી શકો છો. કેમ? કારણ શું કે તમે જ્યારે તમને પર્ટિક્યુલર જે કોઈ પણ કામ ગમે છે એ કામ કરશો ત્યારે એમાં તમને થાક લાગવાનો નથી. અને પર્ટિક્યુલર તમે જો કોઈ કામ કરો અને એમાં તમને થાક લાગે તો સમજી લેવાનું કે આ કામ તમારા માટે બન્યું નથી. તો હવે ડિસાઈડ કેવી રીતે કરવું કે મારા માટે કયું કામ બન્યું છે, કયું કામ હું કરી શકું. એનો સીધો રસ્તો એ છે, સૌથી સરળ ઉપાય એ છે, તમે એક ડાયરી લો, પેન લો. ડાયરીમાં તમારા જેટલા પણ લક્ષ્ય હોય, જેટલા પણ કામ તમે કરવા માગતા હોય, જે કામ કરી અને તમે બેસ્ટ ફીલ કરી શકો, સેટિસ્ફાઈ ફીલ કરી શકો, અને દૈનિક જીવનમાં પણ એને લાગુ કરી શકો, એવા ગોલ હોવા જોઈએ. અને ગોલ એવા પણ હોવા જોઈએ કે જે રિયલિસ્ટિક હોય. પછી તમે એમ લક્ષ્ય ફિક્સ કરો કે જે લાઇટની ગતિ છે, લાઇટની ગતિને મારે બ્રેક કરી દેવી છે, એની ગતિને 50% કરી દેવી છે. મારે એ ગોલ રાખવો છે કે સૂર્યને હું ઉગવા જ ના દઉં છું, કે સૂર્ય ઉગતો નથી, આથમતો નથી, પણ સૂર્ય જેમ ઉગે છે, સૂર્ય જેમ પ્રકાશ ફેલાવે છે, સૂર્યના પ્રકાશનું ફેલાવા જ ના દઉં. આ લક્ષ્ય ના હોઈ શકે. રિયલિસ્ટિક તમારું લક્ષ્ય હોવું જોઈએ કે જે આ દુનિયામાં તમારા કીધે સંભવ હોય. અને મહાન લક્ષ્ય હશે તો કદાચ આ જન્મમાં પૂરું નહીં થાય. હું એટલા માટે કહું છું કેમ કે તમે પર્ટિક્યુલર કોઈ પણ સફળ માણસ ઉપર ફોકસ કરો. અત્યારે આપણે ફોકસ કરીએ સ્વામી વિવેકાનંદ ઉપર. સ્વામી વિવેકાનંદનું એટલું મોટું લક્ષ્ય હતું કે કદાચ આ જીવનમાં સંભવ નહોતું. બોસની તમે વાત કરી લો, બોસનું લક્ષ્ય એટલું મોટું હતું કે આ જીવનમાં સંભવ નહોતું. ગાંધીની તમે વાત કરી લો તો ગાંધીનું લક્ષ્ય એટલું મોટું હતું કે આ જીવનમાં સંભવ નહોતું. સરદાર પટેલની તમે વાત કરી દો તો એનું લક્ષ્ય એટલું મોટું હતું કે આ જીવનમાં સંભવ નહોતું. જ્યારે પર્ટિક્યુલર બેસ્ટ ગોલ તમારા માટે હશે તો ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ જીવનમાં એ સંભવ નથી. તમે પૂરું કરી શકશો
પૂરું કરી શકશો, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પર પર્ટિક્યુલર એક ગોલને પૂરેપૂરો કરી દેવો, એન્ડ સુધી, ચરમસીમા સુધી લઈ જવું, એ આ જીવનમાં સંભવ નહીં થાય. આવું પર્ટિક્યુલર ગોલ, આવું પર્ટિક્યુલર લક્ષ્ય તમારા જીવનમાં જ્યારે તમે રાખો ત્યારે સમજી શકાય કે આવું એક રિયલિસ્ટિક ગોલ હોય, એકદમ પરફેક્ટ જીવનમાં ગોલ હોય. પછી તમને કામમાં આળસ નહીં આવે ને તમને એ પણ નહીં સતાશે કે સમય કેટલો થયો છે. જેટલો પણ સમય થયો હોય એ સમયમાં તમે કામ કરવા વળગી જશો, જ્યારે આ એક ક્રિસ્ટલ ક્લિયર ગોલ હશે તમારી સામે. હું એમ નથી કહેતો કે બધા જ લોકો એવા રાખો, પણ જે મર્દ હોય, જે બિરલા હોય, એ પર્ટિક્યુલર તો એ ગોલ રાખે છે. કેમ કે એવા માણસોની આ દુનિયામાં તો બહુ જરૂર છે જ, પરંતુ પોતાની સેલ્ફ માટે પણ એટલી જ જરૂર છે. વાત એ કહેવા માગું છું કે કોઈ સામાન્ય માણસ એમ અપેક્ષા કરે અને પછી ના થાય, એ વાતમાં દમ નથી. એને સૌથી પહેલાં સમજવું છે કે તમે એક શક્તિશાળી, એક પાવરફુલ આત્મા છો. પણ આ બધી વસ્તુ ઉપર ના જતા ઘણા બધા મેં વિડીયોઝ બનાવી ગયેલા છે. એ પર્ટિક્યુલર વિડીયોઝ ઉપર તમે સર્ચ કરી અને જોઈ શકો છો. મુદ્દા આગળ આપણે કરીએ છીએ ગોલ ઉપર. ગોલ તમારો રિયલિસ્ટિક હોવો જોઈએ કે જે પૂર્ણ થઈ શકે, સંભવ થઈ શકે. હવે તમારા મનમાં એક પ્રશ્ન આવશે કે ફાલ્ગુનભાઈ કેવી વાત કરી રહ્યા છે. એક વાર એ વાત કરી રહ્યા છે કે ગોલ એવો હોવો જોઈએ જે આ જીવનમાં સંભવ ન થાય, અને એક ગોલની એવી રીતે વાત કરે છે જે રિયલિસ્ટિક હોય ને તમે એને હાસિલ કરી શકો. તો આ બે વાત શું છે જે હું કહેવા માગું છું. માની લો કે તમારો સૌથી મોટો ગોલ એ છે કે દુનિયાની તમે સૌથી કોઈ વીકનેસ જોવા માગતા હોય કે કચરો બહુ આ દુનિયામાં છે, વેસ્ટ છે, એને હું બેસ્ટ બનાવી શકું. જે કંઈ પણ દુનિયામાં વેસ્ટ છે, કચરો છે, એને બેસ્ટ બનાવી શકું, અને એના માટે પૂરા વર્લ્ડમાં હું કામ કરીશ. આ તમારો બેસ્ટ એન્ડ સર્વોચ્ચતમ બ્રહ્મ નિર્ણય થઈ ગયો. હવે પર્ટિક્યુલર એ બ્રહ્મ નિર્ણયને પૂરા કરવા માટે હવે તમે નાના નાના સ્ટેપ તો લેશો ને, કે સૌથી પહેલાં ભાઈ મારે એક શહેર લેવું છે, પછી એક રાજ્ય લેવું છે. એ પર્ટિક્યુલર વાઇઝ તમે એને કટકા કરી નાખો છો. પર્ટિક્યુલર તમે એના પાર્ટ કરી નાખો છો, તમે એને ડિવાઈડ કરી નાખો છો, જેથી તમને કામ કરવામાં સરળ પડે. હવે હું આશા રાખું છું કે તમે સારી રીતે આ મુદ્દાને સમજી ગયા હશો. બીજી વાત અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ કે તમારો ગોલ, તમારું લક્ષ્ય છે, તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. ફર્સ્ટ પ્રાયોરિટી એના સિવાય કોઈ નહીં. ગોલ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન યોર લાઈફ. ફર્સ્ટ પ્રાયોરિટી. જ્યારે જીવનમાં પ્રાયોરિટી આવી જાય છે ત્યારે બધી જ વસ્તુ છે તમને ફીકી લાગે છે. બધી જ વસ્તુ. સર્વશ્રેષ્ઠ જ્યારે લક્ષ્ય હોય ત્યારે બધી જ પ્રાયોરિટી તમારું લક્ષ્ય જ હોય. પ્રાયોરિટી કોણ છે તમારા જીવનમાં, એ ઉપરથી તમારું જીવન છે નક્કી થઈ જાય છે. વોટ ધ પ્રાયોરિટી ઓફ યોર લાઈફ ઇઝ ધ ક્વોલિટી ઓફ યોર લાઈફ. તમારા જીવનની પ્રાયોરિટી શું છે એ ઉપરથી નક્કી થશે કે તમારા જીવનની ક્વોલિટી ઓફ લાઈફ કઈ છે. તમારા ગોલ છે લખેલા હોવા જોઈએ. એનું કારણ એ કે જો લખેલા ગોલ નહીં હોય તો તમારું મન છે વારે ઘડીએ ડિસ્ટ્રેક્ટ થશે અને એ કામ પૂર્ણ થઈ શકશે જ નહીં. એટલા માટે તમારું ગોલ રિયલિસ્ટિક હોવું જોઈએ, મોટું હોવું જોઈએ કે જે આ જીવનમાં સંભવ નથી, અને નાના પણ એવા ગોલ હોવા જોઈએ કે મોટા ગોલને હાસિલ કરવા માટે તમે પગલાં લઈ શકો. રિયલિસ્ટિક હોવા જોઈએ. લોકો મજાક બનાવશે, મજાક ઉડાડશે, કેમ કે એ લોકો જીવનના નીચલા સ્તરમાં જીવી રહ્યા છે કે જ્યાં એના ના કોઈ લક્ષ્ય હોય, ના કોઈ જીવનમાં ગોલ હોય, ના કોઈ જીવનમાં એને કંઈ હાસિલ કરવું હોય. તમે ધર્મ વાંચો, ધર્મને સમજો, વેદોને થોડા ઘણા સમજો તો એક વસ્તુ તમને પર્ટિક્યુલર જોવા મળશે, અને એક વસ્તુ તમને પર્ટિક્યુલર શીખવા મળશે કે બસ બેસ્ટ, એનાથી વધારે કાંઈ નહીં, બસ બેસ્ટ. જે કોઈ પણ માણસ સારી રીતે ગીતાને સમજી લે અથવા કોઈ પણ ધર્મને સમજી લે બહુ સારી રીતે, વેદોને સમજી લે, એ પછી માણસ છે આ દુનિયામાં સામાન્ય માણસ બનીને રહી જ ના શકે. અસંભવ વાત છે. જો આ વાત તમને કડવી લાગતી હોય તો પછી તમે જીવનમાં જાતે અનુભવો, જાતે થોડા વેદ વાંચો, સારા મહાપુરુષ પાસે વૈદિક જ્ઞાન મેળવો, અને પછી જો તમારાથી સામાન્ય જીવન છે જીવાશે જ નહીં. ફિક્સ યોર ગોલ ઇન યોર લાઈફ. અને એટલું ધ્યાન રાખજો કે તમારું જે લક્ષ્ય છે તબાહી તરફ ના આવવો જોઈએ, બ્રહ્મનો નિર્ણય કરવો જોઈએ, સૌથી સર્વશ્રેષ્ઠ. વિચારજો આના ઉપર. મળતા રહીએ આવા વિડીયો સાથે, અને હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. અને આગળનો વિડીયો તમે કયા ટોપિક પર જોવા માંગો છો
કમેન્ટમાં મને જરૂર બતાવજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.